જોડે તો ઘોડાઈને પાડે તો કે એને ઘોડાને પાડે? પહેલા ઘોડાઈને પાડ્યો, પછી આપણે ઘોડા બે વાર પાડ્યો. ક્યાં છો? આ કેદારનાથના ટ્રેકિંગ પર આગળ થઈ હતી આપણે લેન્ડસ્લાઇડ. હાલ આપણે ઘોડો પડાવી દીધો હતો. કેમ છો મિત્રો, સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ રહેશે આપણો કેદારનાથ, જે આપણે કેદારનાથ મંદિરના દર્શન કરીશું. કાલભૈરવ બાબા કાલભૈરવના ત્યાં ઉપર જશું. તો આપણે કઈ સવારનો વ્યૂ આવશે ને ગ્લેશિયરના પહાડ બી દેખાઈ ગયા છે ને મંદિર અહીંયાથી દેખાતું પેલું રહ્યું. તો આજે આપણે ફરીશું કેદારનાથમાં. બધા રેડી થઈ ગયા છે. હા ભાઈ, બીમાર થઈ ગયા હતા આપણા. કેવું લાગે છે? સારું લાગે છે. બીમાર થઈને સારું લાગે છે. કમબેક કરવા 2027 કમબેક કરશે. સવારે બ્લોગ નતો બનાવ્યો કેમ કે ઠંડી બહુ હતી. તો આપણે નીકળી ગયા છે અહીંયાથી. જો ગ્લેશિયરના પહાડ ને બાબા કાલભૈરવ. તો આપણે પહેલા જશું કેદારનાથ દર્શન કરવા, ત્યાંથી ઉપર જશું કાલભૈરવ મંદિરે. તો ચાલો વિડીયોમાં બન્યા રહો, તમને બતાવીએ. શું કેવું છે? બન્યા રહો વિડીયોમાં, બન્યા જ રહો તમે. હવે મજા આવશે વ્લોગ બનાવવાની, કેમ કે કેદારનાથનો વ્લોગ 2 પાર્ટમાં આવશે. આજે આપણે ફરીશું આખું કેદારનાથ ને પહાડ. પ્લાનમાં દોસ્તો થોડુંક કેન્સલ રાખ્યું છે આપણે, કે પહેલા આપણે દર્શન કરવા જાય, પણ માણસોને ભૂખ લાગી છે તો હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે. નાસ્તો કરીને દર્શન કરવા જશું. હા, પછી કાલભૈરવ પહેલા પેટ પૂજા, फिर महादेव की पूजा. હા હા. હાલ આપણે ઘોડો પડાવી દીધો હતો. કેટલા લીંડા પાડ્યા? ઘોડો જાતે ચલાવતો હતો, ફાસ્ટ ચલાવતો હતો, એટલે ઘોડો થાકી જતો હતો, બેહી જતો હતો. મારું વજન ઘોડા કેટલા લીંડા પાડ્યા હતા આર્યન? હવે પાછળ જોઈને તો મેં ગણ્યું નહીં, પણ મારું વજન તું જોડે તો ઘોડાઈને પાડે તો કે એને ઘોડાને પાડે? પહેલા ઘોડાઈને પાડ્યો, પછી આપણે ઘોડા બે વાર પાડ્યો. ઘોડામાં હિંમત જ નથી. આપણે આવો છીએ કે હાથી ઘોડા પર બે કોણ થાય? તારે ઉલટો પેલા ઘોડા ઉપર બેડીને લઈ જવાનો. બધા ચણા કઢાઈ નાખ્યા ને. ઘોડો ના તો બચ્ચો તું. ના, ઉત્તરાખંડ પોલીસે એવું કીધું છે કે 4-5 કલાક સુધી નીચે ઉતરતા ના. કારણ કે ત્યાં આગળ રસ્તામાં કેદારનાથ ટ્રેકિંગમાં લેન્ડસ્લાઇડ થયા છે 2-3 જગ્યાએ. એના માટે બુલડોઝર આવ્યું છે રસ્તો સાફ કરવા માટે. રસ્તો બંધ છે ત્યાં આગળ. હમણાં 4-5 કલાક માટે મંદિર આગળ જ રહો, કેમ કે એવું કીધું છે કે નીચે જશો તો ખોટું. તમે 4-5 કલાક ત્યાં વેટ કરશો એની કરતા અહીંયા ઉપર જ મંદિર પાસે વેટ કરો તો સારું રહેશે. વાંચવા આવ્યા છે મંદિર પર. મંદિરમાં એન્ટ્રી થવાનું ટોકન લેવા ઉભા રહ્યા છે આપણે. તારું આવી ગયું ટોકન? પણ આવી ગયું છે, દર્શન કરી લઈશું હવે. ફાઇનલી ટોકન લીધી છે. રજીસ્ટ્રેશન ટોકન લીધા વગર અંદર મંદિરમાં એન્ટ્રી નહીં થવા દેતા. નવો રૂલ્સ છે 2026 નો. તમે બી આવો તો ફોલો કરજો રૂલ્સ ને. આવો તો પેલા ટોકન લેજો, આધાર કાર્ડ, બાકી રજીસ્ટ્રેશન બતાવીને મળી જશે આરામથી. આપણે પહોંચી ગયા છે, હવે દર્શન કરી લો બધા. આપણે અંદરના દર્શન કરીને મળીએ, ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. ઉભા તો નહીં, લાઈન તો ચાલુ જ છે ફૂલ જોરથી. કેવું છે? એકદમ ખાલી છે, કોઈ પબ્લિક જ નથી જુલાઈમાં. બધા જુલાઈમાં આવવાનું ઇગ્નોર કરે ને અમે જુલાઈમાં જ આવી ગયા. સેજ પણ લાઈન નથી. જલ્દી 5 કે 10 મિનિટ બાદ દર્શન થઈ જાય. તો માતા રાની કો ચલી ફાઇનલી ગર્ભ દર્શન આપણે કરી લીધા છે. કેવું લાગે છે ભાઈ? દર્શન કરે, મજા આવી. ગર્ભના દર્શન કરીને આવી ગયા છે. હવે જઈએ આપણે ઉપર બાબા ભૈરવ. ત્યારે આપણે દર્શન કરી લીધા છે અને ફોટા પાડવા ઉભા રહેતા. બધાએ ફોટા બી પડાવી લીધા છે. પડામ પડી થઈ છે. પડામ પડી જાય છે ફોટા પાડવા માટે, અને ફોટા પડી ગયા છે. આ મંદિર આપણું બાબા કેદાર. હવે તો મંદિરના કપાટ હવે બંધ થઈ ગયા છે. હવે ખુલશે 3 વાગે જેવા. આગળ આવી ગયા છે.
બાબા અમારે દૂધ બંધ ગયા હતા. રસ્તો છે જય ચશ્મા એક્સચેન્જ કરતા હતા આપણી જોડે, પણ મેં એવું કહી દીધું કે તમારા પર ચશ્મા શૂટ નહીં થતા, બાકી આપણા ચશ્મા લઈ જાતે. ઓમ નમઃ ભગવતે રુદ્રાય. ફાઇનલી આપણે દર્શન થી લઈને બધું કરી દીધું છે. હવે સીધા જશું આપણે ઉપર બાબા કાલભૈરવના દર્શન કરવા. ચાલો. બોલો હર હર મહાદેવ. કેદારનાથમાં બધા આવે છે ને ચપ્પલ ચોરી જાય છે. શું કેવું છે? સાચી વાત છે. આટલું મોટું ભગવાનનું મંદિર છે. આટલું મોટું ભગવાનનું મંદિર કેટલે દૂરથી બધા ચાલીને આવ્યા છે. તમારી જોડે અને ચપ્પલા ચોરી જાય બધાના. લોકો આટલા દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. કોઈ ચપ્પલ ચોરી ગયું મારા જો. અને ચોર ભર્યા છે બધા. કેદારનાથ મંદિર થી દર્શન કરીને નીકળ્યા છે. હવે અમે જઈએ છીએ કાલ ભૈરવના મંદિરે, જે ત્યાં ઉપર છે, 2-2.5 કિલોમીટર ઉપર છે. ના તો દેખાતું નહીં મંદિર, ઉપર ધુમ્મસ છે એટલે ઉપર જઈને તમને મંદિર અમે બતાવીએ છીએ. એવું છે ને કે આપણે હર હર મહાદેવ બોલીશું ને તો મંદિરના અંદરથી પરપોટા નીકળશે, જે અંદર પાણી ભરાયેલું છે ને. ચાલો. જોઈએ આપણે, ચલો. કોણ બોલે છે? તો બાબા કાલભૈરવનો શોર્ટકટ મારી દીધો છે આપણે. આ શોર્ટકટમાં જ જવાનું. બરફ જેવી લાગે છે. વાદળ નજીક આવી ગયા છે, ઠંડી બહુ લાગે છે. ઊંચાઈ ઉપર આવી ગયા છે અમે લોકો. પેલો તઈ બેઠો છે, બીજા ઉપર ચડે છે પહાડ પરથી. ઇંગ્લિશ ડોગ. કૂતરું આવી ગયું. આ દોરું છે, આ યુકારું છે. ફાઇનલી પહોંચી ગયા બાબા ભૈરવના મંદિરે. કાલ ભૈરવ મહારાજના અમે દર્શન કરી લીધા છે. હવે અહીંયાથી જઈએ છીએ નીચે કેદારનાથ. પછી જશું થોડી વાર રહીને આપણે પાછું નીચે ગૌરી કુંડ જવા. આવ્યું કાલભૈરવ મંદિર. તો નીચે પહોંચીને મળીએ. અમારી જોડે બીજા એક ગુજરાતી મેમ્બર્સ જોઈન થયા હતા. ગુજરાતી એ લોકોને એવું લાગ્યું કે આ હોટલ એમની નહીં, એટલે એ લોકો અહીંથી ફરી નીકળી ગયા અને એમને જોઈને ફરી પાછા આવ્યા. તમે પણ આવો. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને કેદારનાથ થી નીકળી ગયા છે. હવે યાત્રા અમારી કેદારનાથની બહુ સફળ સરસ થઈ છે. બહુ જ મજા આવી ગઈ કેદારનાથની સફરમાં. બહુ જ મજા આવી ગઈ ભાઈઓને બી, મને બી. ચાલો હવે સીધા ગૌરી કુંડ જઈને જ મળીએ. ગૌરીકુંડ જવા માટે નીકળી ગયા છે. હવે આ માણસ ને પેલો માણસ, એ બંને એવું કહીએ છે કે અમે ચાલતા આવીએ છીએ. હવે જોઈએ રસ્તામાં આવીને કેટલું ચાલે ને કઈથી ખચ્ચર લે છે લોકો. હવે મળીએ સીધા નીચે. ક્યાં છો? આ કેદારનાથના ટ્રેકિંગ પર આગળ થઈ હતી આપણે લેન્ડસ્લાઇડ. ઉપરથી જવું પડે છે. રસ્તો બંધ થઈ ગયો છે, થોડું લેન્ડસ્લાઇડ થઈ ગયો છે. અહીંયા થઈ હતી. તો ઘોડા કઈથી આવતા હશે અહીંયા? રાતે કેદારનાથ થી ચાલીને ગૌરીકુંડ આવી ગઈ હતા નીચે, અને રાતે થાક બહુ લાગી ગઈ તો એટલે રૂમ પર આવીને સુઈ જ ગઈ હતા. અહીંયા રૂમ લીધી હતી ગૌરીકુંડમાં. તો હવે સવારના 6:30 થઈ રહ્યા છે. તો બ્લોગને અહીંયા જ ખતમ કરીએ. હવે જોજો નેક્સ્ટ બ્લોગમાં કે આપણે ક્યાં જવાના છે. બાય.